વાલા
अपने
સાગર દેવા સદગુરુ સાહેબ ખેતર બાપુ વાળી આરતી થઈ, ભજન વાણી પણ સારી થઈ. હવે બાબુરામ બાપુની એવી વિનંતી છે કે અમારે થોડુંક સન્માન કરવું છે ઓઢામણા કરીને, તો ત્યાં રહેજો સાહેબ. પ્રથમ તો પેથારામ બાપુ, એમનું સન્માન કરશે બાબુરામ સાહેબ. બોલો સંત ગુરુદેવ કી જય, પેથારામ બાપુની જય, બાબુરામ બાપુની જય. બોલો ભાઈ, જય બોલવાના પૈસા નથી પડતા. પધારું ખેતારામ બાપુ, એમનું સન્માન કરશે નવીનભાઈ. એ ખેતારામ બાપુ લાલ ચાદર રાખો ભાઈ હોય તો. બોલો સતલાલ બીજી નથી બોલો સદગુરુ સાહેબ કી જય, હંસ સાહેબ કી. હવે અમૃતલાલ સાહેબ, એમનું સન્માન કરશે મહેશભાઈ. અમૃતરામ બાપુનું સન્માન કરશે મહેશભાઈ. બોલો સદગુરુદેવ કી જય. બાબુરામ ભગત, એમનું સન્માન કરશે પિયુષભાઈ. બાબુરામ બાપુનું સન્માન કરશે પરસોત્તમભાઈ. બોલો સતગુરુ દેવ કી જય, આજ કે આનંદ કી જય. બાબુરામનું સન્માન કરશે પિયુષભાઈ. ફતેહગઢથી પધારે મંજીરામ સાહેબ, એમનું સન્માન કરશે વિજયભાઈ. બોલો સતગુરુ સાહેબ કી જય હો. ભાઈ જગાભાઈ ગોત્રકિયા ડીસા, એમનું સન્માન કરશે રોહિતભાઈ. સતગુરુદેવ કી જય. સતગુરુદેવ કી જય. ડીસાથી આવેલ હું એટલે દાનારામ ડીસા વાળા, એનું સન્માન કરશે પરસોત્તમભાઈ. આવી જાઓ ભાઈ. સતગુરુદેવ કી જય હો. પૂંજારામ ભગત, એમનું સન્માન કરશે દયાલજી. પૂંજારામ ભગત આવી જાઓ. ગોપાલ ભગત, એમનું સન્માન કરશે નવીનભાઈ બચ્ચુભાઈ. ગોપાલ ભગત. દેવસિંહ ભગત દિશાવાળા, એમનું સન્માન કરશે નવીનભાઈ. સદગુરુદેવ કી, આજ કે આનંદ કી. કુંભારામ બાપુની દેવ કી જય. લક્ષ્મણભાઈ ચૌહાણ ગીરીથી પધારેલ બહુ સારા ભજનીક છે, એમનું સન્માન કરશે મહેશભાઈ. બોલો સદગુરુદેવ કી. હા, મારા ભગત કેડી વાળા જે મૂછોથી ઓળખાય છે, એમનું સન્માન કરશે પરસોત્તમભાઈ.
હા મારા ભગત ઉઠા ઉભા થઈ જાઓ બધા જોવે થાવ થાવ ઉભા થાવ સતગુરુદેવ કી જયમલભાઈ ગેડીવાળા એમનું સન્માન કરશે ડાયાભાઈ જયમલ ભગત સતગુરુદેવ કી જય જ્યાં ભજન મંડળી હોય ત્યાં લક્ષ્મણભાઈ અને બે તો કાયમી હોય જ છે બહુ સારા પ્રેમી છે બોલો સતગુરુદેવ કી જય નાનભાઈ સુથાર એમનું સન્માન કરશે મહેશભાઈ ગગારામ ભગત ગેડીવાળા થઈ જાવ ઉપર એમનું સન્માન કરશે પરસોત્તમભાઈ કીમ હોય બાજીપુરા હોય ભરૂચ હોય ડીસા હોય તો ગગારામ ની હાજરી તો હાજર હોય બોલો સતગુરુદેવ કી ખીમા ભગત એમનું સન્માન કરશે મહેશભાઈ ખીમા ભગત ક્યાં ગયા નારાયણભાઈ સુતાર નથી તો એમના સુપુત્રો જે બે એક કે બે હોય અહીં આવી જાઓ તેનું સન્માન લઈ લ્યો નારાયણભાઈ સુતાર દિનેશભાઈ અહીંયા પધાર્યા છે નારાયણભાઈના સુપુત્ર દિનેશભાઈ બોલો સતગુરુદેવ કી જય આમ ફરી જાય બસ નારાયણભાઈ મીઠાવિયા નારાયણભાઈ ભગત એમનું સન્માન કરશે ગોપાલભાઈ હવે ખીમા ભગત નું સ્વાગત થઈ રહ્યું છે બોલો સતગુરુદેવ કી જય હો ભમરલાલ તબલચી થઈ જાઓ ઉભા બાલવાળા ભાઈ બહુ સારા તબલા વગર રાત નથી થાકે જ નહીં એમનું સન્માન કરશે પિયુષભાઈ આમાં કરો એટલે હા નારાયણ ભગત નું સ્વાગત થઈ રહ્યું છે બોલો સતગુરુદેવ કી જય રમેતી રામ બોલો સતગુરુદેવ કી જય લક્ષ્મણભાઈ સાઉન્ડ વાળા સાઉન્ડ સિસ્ટમ બહુ સારા છે એમનું સન્માન કરશે વિજયભાઈ બાજીપુરાથી પધારેલ રતનભાઈ કરશનભાઈ વાઘાણી સમાજ સેવક 24 કલાક સમાજની સેવા આપનાર એ પણ અહીંયા પધાર્યા છે એનું લાઈવ પ્રસારણ ચાલુ છે તો એમનું સન્માન કરશે મહેશભાઈને આમંત્રણ કરીએ કે રતનભાઈનું સ્વાગત કરો કિયા એ હવે ના હોય ને ભાઈ એ નામ ન લખો બોલો સતગુરુ સાહેબ કી જય મંજીરામ 1773 બોલો સતગુરુદેવ કી જય ઉઠાતો ફટાફટ ઉઠાતો કામ થઈ 12 વાગી ગયા
સતગુરુદેવ કી જય. સનાતન રામ પેલી નમણ ગુરુદેવ કો જેણે આપ્યાની જગ્યા ગુરુ ગોવિંદ દોડો ખડો किसी को लागू देवकी ओ गोविंद दियो बताऊं तो ऐसा बात का भेद बताओ जाना रे वदे गट नहीं रहे बराबर कायम है अमर पियानो सदगुरु है पायो है मन मत कानो करो दीवानो रे हमारा कौन आज करो तुम्हें विमान रे भजन तो मूर्ख न जावे उजामा आप नव सूझे पावन पूजे और धरे गुड़ जाना रे हमार पिया मार सतगुरु है पायो है मन मस्ताना करो दीवाना रे हमारा बोलने आज करो तमे थोड़ों का अभिमान रे पंडित के बालो भले बचरो कोठी पाओ रे वाटी रे देनी वारी नवरे
अनेक नाम तेरा અમારા ભોરને રાજ કરો તમે છોડો ને કાર્ય વિવાના રે अब नहीं जाओ अब नहीं आओ अब नहीं धरो कोई जाना रे वह पायो है मन मत जाना करो दीवाना हमारा बोली आज करो तुम्हें छोड़ोने का अभिमान रे माय विराम रे तेरा गाय विराम रे ते मनाय पिया रे रे नाय पिया रे आया मोने सता रे यदि नहीं उतरे तुम्हारी श्वासे श्वासे लग रही तारी कयामत है मारा रे पाए होने रे नाहे पियाला रे प्रेम नाहे पियाला रे पाए मोने रे पाए आधो तोरे तन मन भी लागे मुने वाला रे लागे मुने वाला रे मना है पिया रे मैं मोने लगू रे मैं गोदे चितती हरिया आत्मरामा हृदय जीना भावे तारा रे जीव भावे तारा रे पाए मोने सतगुण मना है पियाला रे मेरा जना है पियाला रे पाए मोने रे आज साहेब कहे जमसू कर से साहेब गाय बाला रे श्री माए पाए मोने रे प्रेम नाहे पियाला रे प्रेम नाहे पियाला रे पाए मोने रे सदगुरु साहेब
ભોજન પ્રસાદ તૈયાર થઈ ગયો છે એટલે પ્રથમ તો આપણે ઠાકર થાળી કરશું. ઠાકર થાળી થઈ ગયા પછી પહેલા ભોજન પ્રસાદ બહેનો લેશે, તે પછી ભાઈ માણસનો વારો. બહેનો તથા બાળકો પહેલા ભોજન પ્રસાદ લઈને થાળી થઈ ગયા પછી થાળી ભલે વાલા જમશો કે નહીં, ઉડે જ મારો પ્રભુ રોટલો ને દહીં. ઉતારાયો રડા માણસે કે નહીં. વાલા જમનાના નીરનો નવા મળશે નહીં, તળાવનું પાણી પ્રભુ આવશે કે નહીં. જમશો કે નહીં, ઉરજ મારું વાલા રોટલો ને દહીં. ઉરે મારો પ્રભુ રોટલો ને દહીં. ભોજન લાપસી માણસે નહીં, વાલા મળશે નહીં. ભોજન લાપસી ના મળશે નહીં, બાજરીનો રોટલો પ્રભુ ભાવશે કે નહીં. જમો જમશો કે નહીં, ઉરજ મારું વાલા રોટલો ને દહીં. ઉરે જ મારો પ્રભુ રોટલો ને દહીં. ગંગાના નીર પીવા મળશે નહીં, પ્રભુ ગંગાના નીર તો પીવા મળશે નહીં, માટલીનું પાણી પ્રભુ ભાવશે કે નહીં. જમશો કે નહીં, ઉરજ મારું વાલા રોટલો ને દહીં. ઉરે જ મારો પ્રભુ રોટલો ને દહીં. ઉપવાસ એલસીના મળશે નહીં, ભલા ઉપવાસ એલસી મળશે નહીં, આ બલિનો તુજીનો ભાવશે કે નહીં. જમો જમાડું વાલા જમશો કે નહીં, ઉરજ મારું વાલા રોટલો ને દહીં. ઉરે જ મારો પ્રભુ રોટલો ને દહીં. ઓઢાણા ઢોલિયા માણસે નહીં, ભલા ઓઢાણા ઢોલિયા માણસે નહીં, તૂટ મોટા કાટલીમાં ભાવશે કે નહીં. જમો જમાડું વાલા જમશો કે નહીં, ઉરજ મારું વાલા રોટલો ને દહીં. ગરીબ બાળકની આટલી રે સઈ, ગરીબ બાળકની આટલી રે સઈ, અમારે આગળ આવશો કે નહીં. જમો જમાડું વાલા જમશો કે નહીં, ઉરજ મારું વાલા રોટલો ને દહીં. ઉરે જ મારો પ્રભુ રોટલો ને દહીં. વાલો કોની કોની વારે આયાજી, રાધે કૃષ્ણ ની ડોરી. કોની મારે આયા રાધે કૃષ્ણ ગોવિંદા.
રાધે કૃષ્ણ રે ગોવિંદા વાલો કોની કોની વારે આયા રાધે કૃષ્ણ ગોવિંદા માનો પ્રહલાદ ભગતની વારે આયા માનો પ્રહલાદ ભગતની વારે આયા રાધે કૃષ્ણ રે ગોવિંદા પ્રહલાદ ભગતની વારે આયા રાધે કૃષ્ણ ગોવિંદા ભલે હરણા કૃષ્ણે મારો રામ રાધે કૃષ્ણ ગોવિંદા હરણા કંસને મારો રાધે કૃષ્ણ ગોવિંદા પહેલા પસંદ મેકી દો વાલો કોની કોની વારે આયા રામ રાધે કૃષ્ણ ગોવિંદા કોની કોની વારે આયા રાધે કૃષ્ણ ગોવિંદા વાલો મીરાબાઈની વારે આયા રાધે કૃષ્ણ ગોવિંદા વાલો કોની કોની વારે આયા રાધે કૃષ્ણ ગોવિંદા કોની કોની વારે આયા રાધે કૃષ્ણ ગોવિંદા નારાયણ નારાયણ ભજો નારાયણ ભજો નારાયણ સૂર્ય નારાયણ નારાયણ મજામાં અહીંયા જ બેસી જાઓ અહીંયા લાઈન બેસી જાઓ
હા ખાય રહ્યો ઉતારો હે આવી તો હવે હા તો કઈ નહીં અને પછી
અલગ અલગ અપલોડ કરતી હતી શું બે વસ્તુ થાય હાથ સંભાળી નાખજો લઈ લો ગરમ છે ભોજન તારે આગળ મેલું ને ધડક મારીને સાથે આયો ખરો પણ જોને નહીં મનુષ્ય દેહ નો મળે શિવ લોટ ને કારણે કોટી ગોતન કરે જીવ કર્મ કરી કરી અને નકરું કર્મનું જો પાછું વધે છે આજે એની અંદર ક્યોથી આવ્યો છે આ કોણ બોલી રહ્યો છે ઘટો ઘટની અંદર કોઈ ઘટ ખાલી નહીં કૂતરું જુઓ તો કૂતરાના પરમમાં ગાય ભેંસ જુઓ તો ગાય ભેંસના પરમમાં દરેકની અંદર જેને જેવો ઘાટ મળ્યો એ પ્રમાણે ચેતન અવાજ કરી રહ્યો છે આ બોલનારો કોણ છે એનો આ જાણવા માટેનો મનુષ્યનો ઘાટ મહા મોટો મરમ છે સદય પાજતીન પુકાર ગરુ પાજતીન પુકાર ગુરુ વસે દુર્યા દરતી મુક્તિ બખારે ચરણ તય હો સો ગુરુ ઓ સો ગુરુ યમન પુરગર મડિયા સંગત ધુન એવા જાણે તું સુખો ભાઈ શું છે હવે
રાગ દેશ વસ્તુ વિશે જ્યાં સુધી છે જાણ, ત્યાં સુધી રવિ દૂર છે અખંડ પદ નિર્વાણ. આપણે બધા સુખને માટે બધા ફોજમાં છીએ, પણ સુખ કેને કહેવાય, શેનાથી સુખ મળે એ આપણે જાણવા માટે સંતોની પાસે જવું પડે. પણ જ્યાં સુધી રાગ દ્વેષ છે તો રાગ દ્વેષ છે ત્યાં સુધી વસ્તુ દૂર છે, ત્યાં સુધી અખંડ પદની વાતો કરીએ પણ અખંડ પદ એમાં મળી શકતું નથી. રવિ સાહેબ, તો દ્વેષ આપવો નહીં. હવે દ્વેષને તમને બધા એનું અવગુણ લેવાની આપણને જરૂર શું? એમ આપણે ક્યાંય પણ જઈએ તો સાર વસ્તુને ગ્રહણ કરવી, અસારનો ત્યાગ કરવો. સુખ મેળવશે એમાંથી સુખ મળશે. આપણને સુખી થવું હોય તો હંતાને માટે આ ઉપાય છે. સમજ્યા? આપણે નામની વાતો કરીએ, આ કહીએ, આ બધું બરાબર છે, પણ એ આપણને મળવું આ એક જન્મમાં કોઈને થઈ શકતું નથી. પણ મનુષ્ય જન્મ મળ્યો છે, કોઈને પણ આપણે કાંઈ વિચાર, આપણને જે કાંઈ સમરણ આપ્યું હોય, આપણને જે કાંઈ આપ્યું હોય, જ્ઞાન આપ્યું હોય, અરસપરસ દેહી અને તમે એનો કાંઈ ને કાંઈ વિચાર કરો અને વિચાર કરીને એકબીજાને અરસપરસ પ્રશ્ન પૂછો. જો તમને સમાધાન પ્રશ્નમાંથી એકબીજાનો અરસપરસ તો એનું સમાધાન થાય. કાંઈ જાણવું હશે તો એમને પોતાની મેળે નહીં જાણે. આપણે કહીએ કે ભાઈ અનુભવ, આ બધાએ શાસ્ત્રોમાં અનુભવ લખીને ગયા છે, તો એના પ્રમાણે આપણને થાય છે કે નથી થતું. થતું હોય તો આપણે પૂછો તો તમને અનુભવ કરાવે. એને જે કોઈ એવું થવું જોઈએ તો જ એને અનુભવ કહેવાય, નકાર અનુમાન કહેવાય. બોલો સદગુરુદેવ.
મોહન
મરણના સસરે મિલાયા તું ગોદ ગાનિયા દુઃખ તરનાની તું ગોદ ગાનિયા મેરે માનોની સુંદરી સોહાગણ મેરે માનોની સુંદરી સોહાગણ તોરી મેરા ભેગના મેરે માનોની સુંદરી સોહાગણ મેરે માનોની સુંદરી સોહાગણ પરમાનંદ પાર ગોકુળમાં ગૌદાન તારા
હાલ હાલ ભરોસે દાસ मनस वाचा कर्मणा जब लग घट में है श्वास श्वास बिना सुमन नहीं भरना भक्ति न वो होय पारस से परदारया लोहा कंचन कैसे हो श्वास की कर सुमरणी करे जंपा जा ब्रह्म तत्व का ध्यान करी ले ભોજન પ્રસાદ કરી લ્યો
બહાર ગામથી પધાર મહેમાનો તથા આળસી પાડસી ગામના જે ભજન સાંભળવા આવ્યા હોય તે ભોજન પ્રસાદ લઈ લેવા વિનંતી. ભોજન પ્રસાદ લીધા પછી 8:30 વાગે સંતવાણી ચાલુ થશે. જે ભક્તો ભજન ગાવામાં બાકી રહી ગયા છે, કોઈ સાધુ મહાત્મા સત્સંગમાં બાકી રહી ગયા હોય, એમનો બધાનો રાતે વારો આવશે. આજે પ્રભાતિયા બોલીને જવાનું છે. અમારે કાલે રાતે 4 વાગે ટ્રેન છે. 4 વાગે પ્રભાતિયા 4 બોલી અહીંયા જશું. બોલો સદગુરુદેવ કી. नाम लिया दिन सबद्या सकल शास्त्र का रहे नर नर ते गया पद पद કાર્યકર્તા ભાઈને વિનંતી કે એ ગમે બે કે તો પાણી પાવો તો સારું. वेद प्रजा भ्रमण प्रजा प्रजा गीता को ब्रह्म मनन ही सतगुरु नो दे. રાજ્યને સંભાળો. तो डही पड़े अनंत पाप का कोट. साहेब रूखे बैठ के सबका मदरा ले. आज इसकी जिनकी चाकरी वही सावन कूदे.
પોતાની રજાય વીરા રે મારા એવા નજરા રે મન તને જોને પરમો हरि गुरु संत की जगा सदगुरु चरण नाम प्रेम प्रसाद सतगुरु जी ना शरण क्या कहूँ रे महिमा संत की जी